હાલો મિત્રો, જય માતાજી, બાપા સીતારામ બધાઈને। કેમ છો બધાય? મજામાં જ છો? તો મજામાં જ રહેવાનું છે, આઠીપુર આનંદમાં જ રહેવાનું છે। તો મિત્રો, હું તમને સૂચના આપું છું કે મિત્રો, આપણે ગામડાના માણસો ખૂબ જ ભોળા હોય છે, તો ભોળું નથી રહેવાનું। આપણે સાવચેતી રાખો અને આમ ઉત્સાહમાં રહ્યો, કોઈ ભોળવાશો નહીં। બોલો મિત્રો, ભોળું તો રહેવાનું જ નહીં, કારણ કે જો અમારા ગામમાં કાલે તારીખ 29/7/2026 ને દિવસે આવો બનાવ બન્યો છે કે ખેડૂત લોકો છે, ખેતી કરે છે, ટ્રેક્ટર ને એવું બધું ઘરનું છે, એટલે બહારના લોકો આવ્યા અને એ લોકોને વાત કરી કે મિત્રો છે ને, એવા લોકો પડ્યા છે ધુતારાવ, નકામીના પેટના। અત્યારે રૂપિયા કેમ માણસો બનાવે ખબર છે ને તમને? કેમ રૂપિયો બને? જે રૂપિયા બનાવતા હોય એને ખબર હોય કેવી મજૂરી કરવી પડે છે, કેવી રીતે ખેડૂત હોય તો ખેતીમાં આખો દિવસ કેમ બળ કરે ને કેમ રૂપિયા બનાવે, નીપજ બધી અંદર બધું નાખે ત્યારે નીપજ આવે। તો મિત્રો છે ને, આવું કોઈને ન કરાય, નકામીના પેટના। હવે બિચારા એ લોકોએ અનાજે પણ ખાધું નહીં હોય કાલનું, ગઈકાલે એવો બનાવ બન્યો છે અમારા ગામમાં। તો મિત્રો, જો એ લોકોને છે ને બહારના લોકો આવ્યા, એમ કીધું કે 70 રૂપિયાનું લીટર તમને ડીઝલ આપીએ, તો ડીઝલના બાને 25,000 રૂપિયા લઈને વયા ગયા। તો એ લોકો બગદાણા સુધી ભાઈને હારે લેતા ગયા। હું નામ તો નહીં આપું, મારા ગામના જ છે, વાડીઓમાં રહે છે લોકો, અને ટ્રેક્ટર ને બધું છે, તો એ લોકોને ડીઝલની લાલચ છે, 25,000 રૂપિયાની ચોરી કરીને લઈને વહી ગયા। ઘરેથી ગણીને 25,000 રૂપિયા આપ્યા, તો એ લોકોએ ગણીને આપ્યા પછી કીધું કે અમારી ગાડી આવે છે બગદાણા, તો હાલો ત્યાં ડીઝલ ભરવા તમે। તો ડીઝલ ભરવા ગયા એ ભાઈ, અને કીધું કે હમણાં તમને ડીઝલ ભરી દેશે ને અમે ગાડી લઈને નીકળીએ, ને અહીંયા ઊભા રહ્યો। તો ત્યાં ઊભા રાખીને વયા ગયા એ ભાઈને। તો ડીઝલની કાંઈ ગાડી આવી નહીં, અને ભાઈ ઊભા રહ્યા 2-3 કલાક, પણ કાંઈ ગાડી આવી નહીં, અને પૈસા લઈને વહી ગયા। પછી એણે જાણ કરી, બધી કેમેરા ખોલાવ્યા, કઈ બાજુ ગયા, પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં, અને 25,000 રૂપિયા લઈને વયા ગયા। તો મિત્રો, કોઈ ભોળા ન રહેશો, થોડુંક સાવચેતી રાખો। ઢોરાયું હતું બટેટા ખાવા, અહીંયા કેરટ પડ્યું છે દુકાનમાં। પછી મિત્રો છે ને, એ તો વયા ગયા। પછી આ લોકોએ બિચારાએ ખાધું પીધું નથી, અને ચિંતા તો થાય જ ને ભાઈ, ઘરમાંથી 25,000 રૂપિયા કેમ બનાવવા, એટલે લઈને વયા ગયા। હાલો મિત્રો, એક ઘરાક આવી ગયું છે, તો ઘરાકને આપી દઉં। બોલો। એક વિમલ, એક માવો અને એક બટર। બટર એક માવો, તમાકુ ન્યા જશે છે, આ લેખ માવો 3-4 20 રૂપિયા છે ને, રેડી છે। એટલે મિત્રો, આખો દિવસ આપણે કામ કરીએ ત્યારે માંડ પૈસા બને છે, તો આવી રીતનું કોઈનો દિલ ન દુભાવશો, અને આવી રીતના કોઈ ચોરી ન કરશો મિત્રો। પરસેવાનું ટકશે, પરસેવાનું લેજો, આવું અણહકનું ન લ્યો મિત્રો। ચોરી કરતા હોય ને એના માટે સૂચના છે, અને આપણે ભોળા માણસો માટે સૂચના છે કે ભોળા ન રહેવો કોઈ, થોડીક સાવચેતી રાખો। ગામડાના લોકો તો હાવ ભોળા હોય છે। 25,000 રૂપિયા અત્યારે ક્યાંથી ગોતવા? અત્યારે તો મહામંદી હાલે છે બધી વરસાદને કારણે, તો અત્યારે 25,000 રૂપિયા લઈને ગયા એને કેમ થયું છે?
એ લોકોને ઘરના લોકોને બધાને. હવે તો એ લોકોનો ક્યાંય પત્તો નથી લાગતો, ક્યાંય ઝેડાનથી કાલની ખોળ ચાલુ છે એને ગોતે છે પણ કંઈ જડતા નથી. તો મિત્રો જેમ બને એમ આ વિડીયો આગળ શેર કરજો. કરમદિયા ગામમાં બગદાણા બાજુમાં આવો બનાવ બન્યો છે. તો મિત્રો કોળી પટેલમાં જ આવો બનાવ બન્યો છે. કરમદિયા ગામ છે બગદાણાની બાજુમાં. તો મિત્રો ઘણા લોકો આવા ધુતારા છે, લૂંટારા છે, તો ધ્યાન રાખજો અને આમ કોઈ ભોળવાઈ ન જતા મિત્રો. એટલે મારી ખાસ નમ્ર વિનંતી છે. તો આ વિડીયો જેમ બને એમ આગળ શેર કરજો અને લાઈક, સપોર્ટ, સબસ્ક્રાઈબર કરતા રહેજો મિત્રો. યુટ્યુબમાં પણ આ વિડીયો આવશે અને ફેસબુકમાં પણ આવશે. તો મિત્રો લાઈક, ફોલો કરી દેજો અને જેમ બને એમ આ વિડીયો આગળ શેર કરજો, જેથી કરીને બીજા માણસો પણ સાવચેત રહે. જય માતાજી, બાપા સીતારામ બધાને. હકીકતનો વિડીયો છે મિત્રો આ.